પરિચય આપજો ને. હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન રાજ શિર્કે, સ્માર્ટ સિટી યુનિયન પ્રમુખ છે પંકજભાઈ સોની અને એકતા યુનિયનમાંથી વિજયભાઈ મકવાણા. એટલે આજ રોજ અમને અમારું કેટલાય મહિનાઓથી આંદોલન ચાલતું હતું ભાડા વધારા માટે. આખા અમદાવાદમાંથી જ નહીં પણ આખા ગુજરાતમાંથી અમે ત્રણેય યુનિયનોએ કાયદેસર આવેદનપત્રો લેખિતમાં આપી હતા, મૌખિક ચર્ચાઓ કરી હતી, રૂબરૂ મુલાકાતો કરી હતી, ભાડાની ગણતરીઓ કરીને બતાવી હતી. અમારી ડિમાન્ડ હતી કે મિનિમમ ભાડું છેલ્લા 4 વર્ષથી 2022 પછી છેલ્લે આજે 2026માં જ્યારે ભાડો વધારો કરે છે ત્યારે અમારી ડિમાન્ડ હતી કે જે મિનિમમ ભાડું 1.2ના જે 20 રૂપિયા છે તેનામાં 10નો વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવે અને ત્યારબાદ દરેક કિલોમીટરમાં જે 15 રૂપિયા છે તેનામાં પણ 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કરવામાં આવે. હવે એ બાબતે ઘણી બધી મિટિંગો થઈને આજે રેટ કમિટીની આ છેલ્લી મિટિંગ હતી, જેનામાં ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબશ્રીની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ, જેનામાં ડીસીપી પોલીસ પણ હતા, આરટીઓ અમદાવાદ પણ હતા અને અલગ અલગ જગ્યાના વ્યક્તિઓ હતા. અને તેનામાં આ ભાડું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું. એક બાજુ અમારી ડિમાન્ડ તો 30 જ હતી, પણ અમારે 5 રૂપિયા ઓછા એટલે સ્વીકારવા પડ્યા, કેમ કે અત્યારે મોંઘવારી માજા મૂકી છે, પબ્લિક ઉપર વધુ પડતું ભારણ ના આવે તે ધ્યાનમાં રાખીને અમે રિક્ષા ચાલક મિત્રોએ ગરીબ પેસેન્જર માટે તમામ લોકોને લાભ થાય, આ યુદ્ધના કારણે જે તકલીફ ભોગવી રહ્યા છે તે લોકોને પણ આનામાં લાભ થાય તે માટે અમે 5નો ઘટાડો સ્વીકાર કર્યો છે. એટલે 1.2ના હવે 25 રૂપિયા લેવામાં આવશે અને ત્યારબાદ દરેક કિલોમીટરના 20 રૂપિયા લેવામાં આવશે. બોલો. નમસ્કાર. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા, વેલફેર એસોસિએશન પ્રમુખ રાજભાઈ શિર્કે અને સ્માર્ટ સિટી ઓટો રિક્ષા એસોસિએશન પંકજભાઈ સોની. આજે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે અગત્યની મિટિંગ કરવામાં આવી, જેની અંદર રિક્ષા ચાલકોના ભાડાને લઈને છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન હતા. જોવા જઈએ તો એની અંદર મિનિમમ ભાડું જે છે એ 20 રૂપિયાનું 25 રૂપિયા કરવામાં આવ્યું છે અને પર કિલોમીટર જે 15 રૂપિયા હતા એને 20 રૂપિયા કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી 1 પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં નહોતો આવ્યો. એ આજે ભાડું વધારી અને રિક્ષા ચાલકોને રાહત આપવામાં આવી છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી હતી તો એનામાં પણ રાહત આપવામાં આવી છે. એ બદલ ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબશ્રી અને સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.